હવે જોઈએ વિગતવાર સમાચાર તો અમદાવાદ શહેરમાં ભદ્રમાં પાથરણા બજારમાં બબાલ થઈ દબાણ દૂર કરવા ગયેલી ટીમ સાથે લોકોની ઝપાઝપી એએમસીની ટીમ અને પોલીસ સાથે લોકોની બોલાચાલી પોલીસ અને એએમસીની ટીમ સાથે બબાલનો વિડીયો સામે આવ્યો તો આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો અમદાવાદના છે ભદ્ર વિસ્તારના કે જ્યાં પાથરણા બજારમાં બબાલ થઈ હતી પોલીસ દબાણ હટાવવા માટે ગઈ દબાણ દૂર કરવા ગયેલી ટીમ સાથે લોકોએ ઝપાઝપી કરી અને ઝપાઝપી સમયના આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે એએમસીની ટીમ અને પોલીસ સાથે લોકોએ બબાલ કરી બોલાચાલી કરી અને ઘર્ષણ થયું અને ઘર્ષણના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે પોલીસ અને એએમસીની ટીમ સાથે બબાલનો આ વિડીયો હાલ સામે આવ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા દીપક ફોન લાઈન પર છે દીપક ભદ્ર વિસ્તારમાં પાથરણાવાળા અને દબાણ હટાવ ટીમ તેમજ પોલીસ સાથે ઘર્ષણના વિડીયો સામે આવ્યા છે હાલ કેવો માહોલ છે અને શું કાર્યવાહી જે પ્રકારે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા ગઈકાલની આ ઘટના છે કે જ્યાં દબાણ ખાતા અને પોલીસ જે છે તે તમામ જે દબાણ છે તે દૂર કરવા ગયા હતા પરંતુ ભદ્ર પાથરના આસપાસ જેટલા પણ અસામાજિક તત્વો છે તેમના દ્વારા દાદાગીરી કરવામાં આવી અને જે એસઆરપી પોલીસ કે જે એએમસીની ટીમ સાથે રાખવામાં આવતી હોય છે તેની સાથે ઝપાઝપી પણ કરી ઘર્ષણ કરવામાં આવ્યું અને ક્યાંક ટીમની કામગીરી વચ્ચે અડચણ કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે કારણ જે પોલીસને બંદોબસ્ત માંગવામાં આવ્યો છતાં પણ કારણ પોલીસનો બંદોબસ્ત નહોતો બીજી તરફ એએમસીની જે ટીમ હોય છે તેમની સાથે એસઆરપી હોય છે તેના દ્વારા દબાણ તો દૂર કરવા ગયા પરંતુ અસામાજિક તત્વોને જાણે પોલીસનો ખોફ ન હોય તે પ્રકારે તેમની સાથે ઘર્ષણ કર્યું અને સમગ્ર માહોલ જે છે તે દોડ્યો હતો હાલ તમામ બાબતોને લઈને મ્યુનિસિપલના અધિકારીઓ જે છે તેમના દ્વારા કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે બિલકુલ દીપક માહિતી બદલ આભાર તો સાંભળ્યું તમે ગઈકાલનો આ બનાવ છે કે જ્યાં પાથરણાવાળાઓ અને પોલીસ અને એએમસીની ટીમ વચ્ચે ઘર્ષણ થયું હતું દબાણ હટાવવા માટે ગયા હતા તે સમયે અસામાજિક તત્વોએ સંજોગ અને પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને પોલીસ સાથે ઘર્ષણ કર્યું અને વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કર્યો હતો તો આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી તણાવયુક્ત માહોલ થઈ ગયો હતો અને બોલાચાલી થઈ બોલાચાલી બાદ આ ઘર્ષણ સર્જાયું હતું